નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના લેક્ચર નંબર 2 જેમાં આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે, જેનો પહેલો લેક્ચર આપણે મુકાઈ ગયો છે, જેમાં આપણે 3 ડાયમેન્શનમાં તમને બધી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આજે પણ આપણો જે ટોપિક છે એ સમજૂતીને રિલેટેડ જ છે અને આપણું જે ચેપ્ટર ચાલે છે કે ભાઈ યુક્લિડની ભૂમિતિનો પરિચય આપણે લેવાનો છે કે ભાઈ યુક્લિડે ભૂમિતિની અંદર કઈ કઈ વસ્તુઓની શોધ કરી છે એનો ટૂંકો પરિચય આપણને આ ચેપ્ટરમાં આપેલો છે. આજે આપણે યુક્લિડ માટે 2 ટોપિક ભણવાના છે. એક છે યુક્લિડની પૂર્વધારણાઓ. યુક્લિડે ટોટલ 5 પૂર્વધારણાઓ આપી છે અને યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સિદ્ધાંતો. આ 2 વસ્તુ આજે આપણે જોવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ જે યુક્લિડ છે એણે ઘણું બધું ભૂમિતિની અંદર કામ કરેલું છે. એલિમેન્ટ્સ નામની એક આખી બુક બનાવેલી છે. આખી એક એલિમેન્ટ્સ નામની બુક બનાવેલી છે અને આ બુક્સની અંદર એણે ભૂમિતિના ઓલમોસ્ટ બધા ટોપિકને આવરી લીધા છે, જેમાંથી એક નાનકડો એવો ભાગ આપણને ભણવામાં આવ્યો છે અને ઈ છે એની પૂર્વધારણા અને એના સ્વયંસિદ્ધ સિદ્ધાંતો. તો સૌથી પહેલા આપણે સ્વયંસિદ્ધ સિદ્ધાંતોથી આપણો ટોપિકનો શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલા એણે જે સ્વયંસિદ્ધ સિદ્ધાંતો 7 આપ્યા છે એમાંથી પહેલો શું છે જુઓ નીચે. તો સ્વયંસિદ્ધ સિદ્ધાંતમાં પહેલો સિદ્ધાંત જે આપ્યો છે એ છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. હવે અહીંયા ધ્યાન આપજો, શું કહે છે કે ભાઈ એક વસ્તુને સમાન હોય એવી 2 વસ્તુ એકબીજાને સમાન હોય. એટલે કે તો કે સપોઝ ધારો કે આપણે તમે અહીંયા જુઓ તો કે આ 2 બુક છે, તમારી 2 કોઈ પણ એક બુક છે, આપણે એ 9મા ધોરણની રાખી છે. હવે તમે જુઓ કે આ બુક અને આ બુક 2 કેવી છે તો કે સરખી છે. 2 બુક એકબીજા સાથે કેવી છે? સરખી. આ 9મા ધોરણની બુક છે ગણિતની, આ પણ 9મા ધોરણની ગણિતની બુક છે. 2 બુક કેવી છે? સરખી. તો ઈ 2 બુક એકબીજા સાથે કેવી થાય? સમાન થાય. એકબીજા સાથે કેવી થશે તો કે સમાન થાય. તો જે પહેલો સ્વયંસિદ્ધ સિદ્ધાંત આપ્યો છે એમાં પેલું કીધું છે કે ભાઈ 2 સરખી વસ્તુ હોય, 2 સરખી વસ્તુ હોય તો એકબીજા સાથે સમાન થાય, તો 2 એકબીજા સાથે સમાન કહેવાય. રેડી? તો આ સરસ મજાનો પહેલો સિદ્ધાંત આપ્યો હતો. આપણે એને શક્ય હશે એટલું 3 ડાયમેન્શનમાં લઈ જશું, બરાબર. પછી બીજો સ્વયંસિદ્ધ સિદ્ધાંત જોવો નીચે શું આપ્યો છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય. સરખામાં સરખું ઉમેરો તો સરવાળા સરખા થાય. ધારો કે અહીંયા આપણી પાસે 1 કિલો ખાંડ છે, અહીંયા પણ 1 કિલો ખાંડ છે. બેયનું માપ કેવું છે? સરખું છે. અહીંયા 1 કિલો ખાંડ છે, અહીંયા પણ 1 કિલો ખાંડ છે. હવે આ 1 કિલો ખાંડ જે પહેલી છે એમાં બીજી 1 કિલો ખાંડ ઉમેરવામાં આવે તો આમાં 2 કિલો થઈ ગઈ. એવી જ રીતે બીજી 1 કિલો ખાંડ છે એમાં બીજી 1 કિલો ખાંડ ઉમેરવામાં આવે તો એમાં પણ કેવી થઈ ગઈ? 2 કિલો. એટલે કે સ્વયંસિદ્ધ સિદ્ધાંત શું કહે છે કે સરખી વસ્તુમાં સરખું ઉમેરો તો પરિણામ સરખું મળે. 2 1 કિલો હતી, પાછી બેમાં 1 કિલો ઉમેરી તો પરિણામ આનું 2 કિલો, ઓલાનું પણ 2 કિલો. રેડી? તો આ એનો સિદ્ધાંત નંબર 2 હતો, બરાબર. પછી એનો સિદ્ધાંત નંબર 3 જો નીચે શું કીધું છે તો કે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. હવે તમે વિચારો કે ભાઈ અહીંયા 1 લીટર પાણીની બોટલ છે, અહીંયા પણ 1 લીટર પાણીની બોટલ છે. આ 2 બોટલમાંથી ધારો કે આપણે 1/2 લીટર પાણી કાઢી લઈએ. આમાંથી 1/2 લીટર કાઢી લીધું, આમાંથી ને 1/2 લીટર કાઢી લીધું. તો હવે આ બોટલમાં કેટલું વધ્યું? 1/2 લીટર પાણી. બીજી બોટલમાં કેટલું વધ્યું? 1/2 લીટર પાણી. એટલે કે સરખી વસ્તુમાંથી 2 સરખી વસ્તુ હતી, બેમાં 1 લીટર પાણી હતું, સરખું માપ કાઢી લીધું. એટલે કે બેમાંથી 1/2 લીટર પાણી બાદ કરી દીધું તો પરિણામ કેવું રહ્યું તો કે સરખું જ રહે. શું કામ? તો કે આમાં 1/2 લીટર વધ્યું, આમાં 1/2 લીટર વધ્યું. રેડી? તો બહુ જ સરળ સિદ્ધાંતો છે, બરાબર, જેને પોતાની બુકની અંદર મૂકેલા છે, બરાબર. અને હા, આ બુકની અંદર ટોટલ
13 પ્રકરણો આપેલા છે. એલિમેન્ટ્સ નામની જેની બુક છે ને એમાં ટોટલ 13 પ્રકરણો આપ્યા છે, જેમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે શીખવાની છે અને એમાંથી અમુક વસ્તુ તમારે 10મા ધોરણમાં પણ શીખવાની આવશે. રેડી? અને આવો MCQ પણ તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ યુક્લિડની બુકની અંદર કેટલા પ્રકરણો છે, તો આપણો જવાબ આવે છે 13. ઓકે, ચાલો એના પછીનો સ્વયંસિદ્ધ સિદ્ધાંત લઈએ કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય. એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુ એકબીજાથી સરખી હોય એટલે કે ધારો કે એક અર્ધગોલક છે, બરાબર? આ એક અર્ધગોલક છે. હવે આ જ સાઈઝનો, આટલા જ માપનો બીજો અર્ધગોલક એની ઉપર હું ફિટ કરું છું. આ જ માપનો બીજો અર્ધગોલક એની ઉપર જો મેં ફિટ કર્યો તો નીચેના અર્ધગોલક સાથે ઉપરનો અર્ધગોલક ફિટ થઈ ગયો એટલે કે બંધ બેસતો આવે છે. તો સરખી વસ્તુ હોય એના ઉપર બીજી સરખી વસ્તુ મૂકવામાં આવે તો એકબીજા સાથે બંધ બેસતી હોય. બરાબર? તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો, ભાઈ એક બુક છે એની ઉપર બીજી બુક મૂકો, બે સરખી હોય તો એકબીજા સાથે એકબીજા ઉપર ફિટ બેસી જાય. બરાબર? પણ ધારો કે તમે એમ કહો કે ભાઈ મારી પાસે એક મોટું તપેલું છે અને એની અંદર એક નાની તપેલી મૂકવી છે તો એની અંદર વહી જશે, એની ઉપર ફિટ બેસશે નહીં. જો એની ઉપર ફિટ બેસાડવી હોય તો બેના માપ કેવા રાખવા પડે? સરખા. સિમ્પલ છે. ઓકે, ચાલો એના પછીનો સ્વયંસિદ્ધ સિદ્ધાંત તમે જુઓ કે આખું તેના ભાગ કરતા મોટું હોય. આખું તેના ભાગ કરતા મોટું હોય. તો એના માટે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ કે તમે અહીંયા ઉપર જુઓ, આ દુનિયાનો નકશો જોવા મળે છે. ઉપર આપણે વર્લ્ડનો નકશો મૂક્યો, નીચે તમે જુઓ આ ભારતનો નકશો છે. ઉપર દુનિયાનો નકશો મૂક્યો, નીચે ભારતનો નકશો મૂક્યો. તો ભારત જે છે એ દુનિયાનો શું છે? એક ભાગ છે. ભારત આખા વર્લ્ડનો એક ભાગ છે. તો આખા વર્લ્ડ છે, આખા વર્લ્ડનો નકશો છે એ ભારતના નકશા કરતા હંમેશા કેવો રહેશે? મોટો. એટલે કે આ એક ભાગ છે. તો જ્યારે આ શું છે? આખી દુનિયા છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આખું છે, આ આખું છે એના ભાગ કરતા કેવું હોય? મોટું હોય. બરાબર? ભારત દેશ કરતા પૃથ્વી છે, વર્લ્ડ છે એ કેવું છે? મોટું છે. કારણ કે ભારત શું છે? એનો એક નાનકડો એવો ભાગ છે. ઓકે, ચાલો પછી એના પછી એક સિદ્ધાંત આપ્યો છે કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય. સરખી વસ્તુઓ એના બમણા કરો તો સરખા થાય. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા એક કોઈ એક દડો છે, બરાબર? અહીંયા પણ એક દડો છે. આ બે દડા આપણી પાસે પડ્યા છે. હવે આના હું બમણા કરું એટલે કે અહીંયા હું બે દડા મૂકી દઉં, અહીંયા પણ બે દડા મૂકી દઉં, તો આનાય બમણા થયા, આનાય બમણા થયા. તો આના બમણા થઈને કેટલા થયા? તો કે 2. આના બમણા થઈને કેટલા દેખાય છે? તો કે 2. તો સરખી વસ્તુ હતી એના બમણા એટલે 2 ગણા કર્યા તો પરિણામ બેના કેવા આવ્યા? સરખા. એક દડો હતો, એક દડો હતો, બમણા કર્યા, 2 દડા થયા. તો અહીંયા 2 દડા થઈ ગયા, અહીંયા 2 દડા થઈ ગયા, પરિણામ કેવા આવી ગયા? સરખા આવી ગયા. બરાબર? જો બહુ જ સરળ છે યુક્લિડ. બસ ખાલી તમારે એને સમજવાનો રહેશે. ઓકે, ચાલો એના પછી તમે જુઓ તો છેલ્લો સિદ્ધાંત એનો કે સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. તો તમે હવે અહીંયા તમારી રીતે પણ એકાદું ઉદાહરણ તમે વિચારી શકો કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે વિચારો તો એના તમે અડધા કરો તો એ બે કેવા થાય? સરખા થાય. ધારો કે આપણે એક ઉદાહરણ મૂકી દઈએ કે ભાઈ અહીંયા 2 ફોટા છે. આ 2 ફોટા એકબીજા સાથે સરખા છે. બરાબર? ધારો કે 2 ફોટા આપણે મૂક્યા છે, એ 2 ફોટા સરખા છે. હવે આ 2 ફોટાને અડધા કર. ધારો કે આ ફોટાને વચ્ચેથી કાપી નાખો, ઓલા ફોટાને પણ વચ્ચેથી કાપી નાખો, એટલે કે હવે આ ફોટાનો એક ભાગ દેખાય છે, ઓલા ફોટાનો એક ભાગ દેખાય છે. બરાબર? તો એ 2 ફોટાના ભાગ કેવા લાગી રહ્યા છે? સરખા. એટલે કે સરખી વસ્તુના અડધા કેવા હોય? સરખા હોય. બરાબર? તમે તમારી રીતે કોઈ પણ ઉદાહરણ અહીંયા લઈ શકો છો અને મૂકી શકો છો અને સમજી શકો છો. ઓકે, તો આ થયા યુક્લિડના સ્વયંસિદ્ધ સિદ્ધાંતો, જે એણે 7 સિદ્ધાંતો આપણને અત્યારે ભણવામાં આપ્યા છે. બરાબર? પછી તમે જુઓ તો એનો બીજો ટોપિક છે યુક્લિડની પૂર્વધારણાઓ. યુક્લિડની પૂર્વધારણાઓ. તો સૌથી પહેલા આપણે એની પૂર્વધારણાઓ સ્ટાર્ટ કરીએ તો એમાં સૌથી પહેલી પૂર્વધારણા નંબર 1 જુઓ નીચે શું આપી છે આપણને કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. સરસ મજાની વ્યાખ્યા છે. જુઓ તમે, પૂર્વધારણા કે એક બિંદુ અને 2 બિંદુ, આ બેમાંથી પસાર થાય
તેવી એક રેખા દોરી શકાય. એક બિંદુ અને બે બિંદુ એટલે કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય. એટલે કે એનો કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ બે ભિન્ન બિંદુ હોય તો એમાંથી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. તમે ઘરે પ્રયત્ન કરજો કે ભાઈ આ બે બિંદુમાંથી પસાર થાય એવી આના સિવાયની રેખા દોરી શકાય, તો એ શક્ય જ નથી. કારણ કે જો તમે એક રેખા થોડીક પણ ત્રાસી કરો તો એ આમાંથી પસાર થશે, પણ આમાંથી પસાર થઈ શકશે નહીં. બરાબર? એટલે કે જો બે ભિન્ન બિંદુ હોય તો એમાંથી એક રેખા પસાર કરી શકાય. આ એની પૂર્વધારણા નંબર 1 હતી. બરાબર? પછી એમાં એને એક બીજી પૂર્વધારણા આપી છે 5.1, એની સેમી પૂર્વધારણા. એટલે કે આ જ વાક્યને બીજા સ્વરૂપે રજૂ કર્યું છે. જોવો નીચે કયું છે વાક્ય ઈ, તો કે આપણે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય. તો જો ઈ જ વાત આપણે હમણાં જે કરી એને બીજા સ્વરૂપે રજૂ કરી કે ભાઈ બે ભિન્ન બિંદુ હોય, બે અલગ અલગ ભિન્ન એટલે અલગ અલગ બિંદુ હોય, તો એમાંથી અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. બે અલગ અલગ બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા ડ્રો કરી શકાય. બીજી રેખા દોરવા જાવ તો આ બિંદુમાંથી પસાર થાય અથવા તો આ બિંદુમાંથી, પણ બેયમાંથી એક સાથે પસાર થઈ શકતી નથી. ઓકે, ચાલો તો હવે આપણે એની પૂર્વધારણા નંબર 2 જોઈએ. તો જુઓ નીચે આપણને પૂર્વધારણા 2 માં શું કીધું છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. હવે યુક્લિડે શાંત રેખા કોને કીધી? તો કે રેખાખંડને. આને એને શાંત રેખા કીધી. રેખાખંડને શું કીધું છે? શાંત રેખા. આ જે રેખાખંડ છે આપણે ભણી ગયા કે ભાઈ રેખાખંડને શું હોય? બે અંત્ય બિંદુ હોય. પણ યુક્લિડે એવું સાબિત કર્યું છે, યુક્લિડે પોતાના તારણોમાં એવું લીધું છે કે ભાઈ જે શાંત રેખા એટલે કે જે રેખાખંડ છે એને તમે જો લંબાવો તો એને અનંત સુધી આ રીતે લંબાવી શકાય. એટલે કે રેખાખંડને અનંત સુધી લંબાવી શકાય એવું યુક્લિડની પૂર્વધારણા નંબર 2 કહે છે. બરાબર? તો એને બીજી પૂર્વધારણા આપી શાંત રેખા એટલે રેખાખંડ. આ એક ખાસ યાદ રાખવાનું. શાંત રેખાનો મતલબ થાય રેખાખંડ. ચાલો રેડી? તો શાંત રેખા એટલે કે રેખાખંડને અનંત સુધી લંબાવી શકાય એવું યુક્લિડે એની પૂર્વધારણા નંબર 2 માં કીધું છે. પછી એની ત્રીજી પૂર્વધારણા જો નીચે શું કીધું છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. હવે એને વર્તુળ ઉપર વાત કરી કે ભાઈ કોઈ પણ બિંદુને તમે કેન્દ્ર લઈ શકો. ધારો કે મારી પાસે એક અહીંયા બિંદુ છે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે. તો કોઈ પણ બિંદુને તમે કેન્દ્ર બનાવી શકો અને કોઈ પણ માપની ત્રિજ્યા એટલે કે પરિકર તમને યોગ્ય લાગે એટલું ખોલી શકો અને તમે ત્યાં વર્તુળ બનાવી શકો. ધારો કે મારે અહીંયા આટલી ત્રિજ્યા લેવી છે. બરાબર? તો આ ત્રિજ્યા લઈને એક વર્તુળ અહીંયા આપણે બનાવી શકીએ. પછી ધારો કે અહીંયા થોડીક વધારે ત્રિજ્યા લેવી છે તો એટલું વર્તુળ પણ આપણે બનાવી શકીએ. પછી તમે જુઓ તો અહીંયા મારે મોટી ત્રિજ્યા ધારો કે લેવી છે તો એના ઉપરથી આ વર્તુળ આવી રીતે બનાવી શકાય. અહીંયા ધારો કે નાની ત્રિજ્યા લેવી છે તો નાનું વર્તુળ બનાવી શકાય. એટલે કે કોઈ પણ બિંદુને તમે કેન્દ્ર લઈ શકો છો અને ગમે એટલું માપ ત્રિજ્યા લ્યો તો વર્તુળ બને જ. આ એની પૂર્વધારણા નંબર 3 થઈ ગઈ. પછી આપણે એની પૂર્વધારણા નંબર 4 જોવાની છે. જોવો નીચે એમાં પણ એવું કીધું છે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. કાટખૂણા નો મતલબ થાય નેવંશના ખૂણા. આ પેલો નેવંશ, બીજો નેવંશ, ત્રીજો નેવંશ, ચોથો નેવંશ, બધાયના માપ કેટલા? તો કે 90. તો તમે જોવો જોઈએ એની પૂર્વધારણા નંબર 4 તમે જુઓ શું કે કાટખૂણા સરખા, તો સરખા જ હોય ને. કાટખૂણાનો મતલબ શું થાય? બધા 90 ના ખૂણા. તો 90 બધા શું છે? સરખું છે. 90 તમે જોવો તો બધા શું કહેવાય? સરખા કહેવાય. એટલે કે એની ચોથી પૂર્વધારણા બહુ જ સરળ પૂર્વધારણા કે ભાઈ બધા કાટખૂણા કેવા હોય? તો કે સમાન હોય. રેડી? અને એની મોસ્ટ આઈએમપી પૂર્વધારણા નંબર 5. મોસ્ટ આઈએમપી પૂર્વધારણા છે.
ખાસ સમજજો, કારણ કે આના ઉપર આપણને દાખલાઓ પણ આપેલા છે, પ્રશ્ન જવાબ પણ આપેલા છે પૂર્વધારણા નંબર 5 ઉપરથી. એટલે કે આખા ચેપ્ટરમાં જો કંઈ મહત્વની પૂર્વધારણા હોય તો એ છે પૂર્વધારણા નંબર 5. જો નીચે શું કીધું છે આપણને એવું કહે છે કે જો બે રેખાઓ ને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાથી એક જ બાજુ તરફના બે અંતઃકોણના માપ, અંતઃકોણનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓ આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે છે. સમજો શું કહેવા માંગે છે, તો કે ભાઈ બે કોઈ પણ રેખા હોય, ચાલો આપણે એને દોરીને સમજીએ એટલે પરફેક્ટ આવડી જશે કે ભાઈ ધારો કે બે રેખા છે, આ એક આ બે, આવી કોઈ પણ બે રેખા છે, એને કોઈ ત્રીજી રેખા છેદે છે. આપણે ત્રીજી રેખા એને છેદે એવી રીતે દોરી નાખીએ. ચાલો એને ત્રીજી રેખા છેદે છે. આનાથી શું થયું તો કે પ્રાઇમરીમાં તમે ભણી ગયા કે છેદતી રેખાઓમાં અંદરના ખૂણાને અંતઃકોણ કહેવાય. અંદરના ખૂણા, અંતઃકોણનો મતલબ થાય અંદરના ખૂણા, એટલે કે આ બે અંદરના ખૂણાથી આને અંતઃકોણ કહેવાય. આ બેને અંતઃકોણ કહેવાય, આ બેને અંતઃકોણ કહેવાય. પછી એની ઉપરના આ બે અને આ બેને બાહ્ય કોણ કહેવાય. જો તમારે આ વધારે ડીપમાં સમજવું હોય તો મારા પ્રાઇમરીના લેક્ચરો તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા જુઓ શું કહે છે કે ભાઈ બે રેખાઓ આપેલી છે, કોઈ પણ બે રેખા આપી છે, એને છેદતી ત્રીજી રેખા, એને છેદતી ત્રીજી રેખા છે. આનાથી શું થયું તો કે બે અંતઃકોણ બન્યા, એક આયા બન્યો, એક આ બાજુ બન્યો. હવે આ અંતઃકોણનો સરવાળો એવું કહે છે કે ભાઈ બે અંતઃકોણ છે એનો તમે સરવાળો કરો તો બે કાટખૂણાના સરવાળાથી ઓછો. બે કાટખૂણાનો સરવાળો, બે કાટખૂણાનો સરવાળો કેટલો થાય? 180. બે કાટખૂણાનો સરવાળો થાય 180. તો આ બેનો સરવાળો, એટલે કે આ બેનો તમે જો સરવાળો કરો, બે ખૂણાનો સરવાળો કરો અને જો 180 થી ઓછો થાય, 180 થી કેવો થાય? ઓછો થાય, તો આ પેલી બે રેખાઓ છે ને એ આગળ જઈને ક્યાંક છેદે. એટલે કે જો આને લંબાવવામાં આવે અને આને લંબાવવામાં આવે તો એ આ જગ્યા ઉપર છેદે છે. આ પૂર્વધારણા નંબર 5. ફરીથી જુઓ, કોઈ પણ બે રેખા હોય, ત્રીજી રેખા એને છેદતી હોય. ઓકે, તો થયું શું તો કે બે અંતઃકોણ બન્યા. આર્યા બે અંતઃકોણ, એ બેન ભેગા કરો એનો સરવાળો કાટખૂણાના સરવાળાથી ઓછો. કાટખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180. બે 90 ના હોય તો સરવાળો, આ બેનો સરવાળો 180 થી ઓછો થાય તો આ બે રેખાને આગળ લઈ જાવ તો ક્યાંક એકબીજાને છેદે. રેડી? હવે તમને પ્રશ્ન થાય કે જો સરવાળો 180 જ હોય તો શું? સરસ પ્રશ્ન છે ઈ. તો આપણે એના માટે એક અહીંયા આકૃતિ પાછી દોરીએ. કે જો એવું બને કે બે રેખા એકબીજા સાથે સરખી રીતે ચાલતી હોય અને ત્રીજી રેખા એને છેદે તોય અંતઃકોણનો સરવાળો કેટલો થાય? બે કાટખૂણાના સરવાળા જેટલો થાય. એનો મતલબ અહીંયા ધ્યાન કે આ પેલી રેખા અને આ બીજી રેખા જોઈ એકબીજા સાથે સમાંતર હોય. કેવી હોય? સમાંતર હોય. અને જો ત્રીજી રેખા એને એકબીજાને છેદે તો આ અંતઃકોણ નો સરવાળો કેટલો થાય? 180. તો આ બેયનો સરવાળો કેટલો થઈ જાય? 180 થઈ જાય. એટલે કે જો સરવાળો 180 થાય, અંતઃકોણનો સરવાળો 180 થાય તો આ બે રેખા કેવી હોય? સમાંતર. અને જો 180 થી ઓછો થાય તો બે રેખા કેવી હોય? છેદતી. બસ આવો પ્રશ્ન એક આપણને પરીક્ષામાં પૂછી શકાય કે ભાઈ યુક્લિડની જે 5મી પૂર્વધારણા છે એમાં જો અંતઃકોણનો સરવાળો 180 હોય તો, અથવા તો યુક્લિડની પૂર્વધારણા નંબર 5માં બે ખૂણા, બે અંતઃકોણનો સરવાળો બે કાટખૂણાના સરવાળા જેટલો હોય તો શબ્દ બે વાપરે. કાટખૂણાનો સરવાળો એ પૂછે અથવા તો 180 પૂછે. તો બે રેખા કેવી હોય? તો બે રેખા એકબીજા સાથે સમાંતર હોય. રેડી?
તો આ એની મોસ્ટ ટાઈમપી પૂર્વધારણા નંબર 5 હતી. જો મોસ્ટ ટાઈમપીમાં કાંઈ નથી. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો આમાં કંઈ ન સમજાણું હોય, કંઈ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.